વચનામૃત ગઢડા મધ્ય 18 ભાગ 2. અને શુષ્ક વેદાંતિ છે તે તો એમ સમજે છે જે બ્રહ્મ છે તે જીવરૂપ થાય છે, અને જેમ સૂર્યનું પ્રતિબિંબ છે તેમ બ્રહ્મ તે જીવરૂપ છે. માટે જ્યારે એમ સમજાય જે હું બ્રહ્મ છું, ત્યારે એને કાંઈ સાધન કરવું રહ્યું નહીં. અને જ્યારે પોતે પરમેશ્વર થયા ત્યારે હવે ભજન પણ કોઈનું કરવું રહ્યું નહીં. એમ માનીને પછી પાપ કરતા પણ બીવે નહીં. અને મનમાં એમ સમજે જે આપણે નિર્ગુણ માર્ગને પામ્યા છીએ, માટે આપણે ફરીને જન્મ નહીં ધરવો પડે. પણ એ શુષ્ક વેદાંતિ એટલો તપાસ કરતા નથી. જે માયા પર જે નિર્ગુણ બ્રહ્મા, તેને પણ એની સમજણે કરીને જન્મ મરણ ઠેરાણો. કેમ જે એ એમ કહે છે જે બ્રહ્મ છે તે જ સ્થાવર જંગમ રૂપ થયા છે, ત્યારે જે જીવ હોય તેને માતે તો જન્મ મરણ હોય. તે જન્મ મરણ બ્રહ્મને માથે આવ્યો. અને એ તો એમ જાણે છે જે અમે જન્મ મરણથી છૂટીશું, પણ એમ વિચારતા નથી જે આપણે મતે કરીને બ્રહ્મને માથે જન્મ મરણ સાચો થયો. ત્યારે આપણ પણ ઘણું સમજીશું, તો પોતાને બ્રહ્મ સ્વરૂપ માનીશું, તો પણ જન્મ મરણ નહીં ટળે. માટે એને જ મતે કરીને એણે જે મોક્ષ માનો છે તે ખોટો થઈ જાય છે. તો પણ કોઈ તપાસીને જોતા નથી. અને જીભે તો એમ બકે છે જે આપણે તો બ્રહ્મ સ્વરૂપ છીએ, તે કેનું ભજન કરીએ અને કેને નમસ્કાર કરીએ. એમ માનીને અતિશય અહંકારી થઈ જાય છે. અને સમજામાં તો કાંઈ આવ્યો નહીં, તો પણ જ્ઞાનીનું માન લઈને બેઠા છે. પણ એમ વિચારતા નથી જે પોતાને મતે કરીને જા પોતાનો મોક્ષ ખોટો થઈ ગયો. અને જે એનો સંગ કરે તેને પણ એવા ને એવા મૂર્ખ કરીને મૂકે છે. અને સાચા જ્ઞાની જે નારદ, સનકાદિક શુકજી તે તો નિરંતર ભગવાનનું ધ્યાન નામ રટન અને કીર્તન તેને કરે છે. અને શ્વેતદ્વીપને વિશે જે નિરન્મુક્ત છે તે તો બ્રહ્મ સ્વરૂપ છે. અને કાળના પણ કાળ છે, તે પણ પરમેશ્વરનું ધ્યાન નામ રટન કીર્તન પૂજન અર્ચન વંદના તેને કરતા રહે છે.
અને પોતે અક્ષર સ્વરૂપ છે, તો પણ અક્ષરાતીત જે પુરુષોત્તમ ભગવાન તેના દાસ થઈને વર્તે છે. અને બદરિકાશ્રમને વિશે જે ઉદ્ધવ ને તનુ ઋષિ આદિક મુનિ રહ્યા છે, તે પણ તપ કરે છે ને નિરંતર ભગવાનની ભક્તિ કર્યા કરે છે. અને એ શુષ્ક વેદાંતિ તો કેવળ દેહાભિમાની જીવ છે, તો પણ ભગવાનનું ધ્યાન સ્મરણ કે વંદન કરતા નથી. અને નારદ સનકાદિકને શુકજી તેમની જેવી સામર્થ્ય છે ને જેવું જ્ઞાન છે, તથા શ્વેતદ્વીપવાસી જે નિરન્મુક્ત તેને વિશે જેવી સામર્થ્ય છે ને જેવું જ્ઞાન છે, તથા બદ્રિકાશ્રમવાસી જે ઋષિ તેમાં જેવી સામર્થ્ય છે ને જેવું જ્ઞાન છે, તેના કોટીમાં ભાગની પણ એ શુષ્ક વેદાંતિને વિશે સામર્થ્ય પણ નથી ને જ્ઞાન પણ નથી, તો પણ પરમેશ્વરના સામાવડિયા થઈને બેઠા છે. માટે એ પાકા જ્ઞાની છે. અને જેટલા જ્ઞાની કહેવાયા તેના રાજા છે. અને એ તો કોટી કોટી કલ્પ સુધી નરકના કુંડમાં પડશે ને યમનો માર ખાશે, તો પણ એનો છૂટકો નહીં થાય. અને એવાનો જે સંગ તેનું જ નામ કુસંગ છે. અને જેમ સત્પુરુષનો જે સંગ તેથી કોઈ મોટું પુણ્ય નથી, તેમ અજ્ઞાની એવા જે શુષ્ક વેદાંતિ તેના સંગથી કોઈ મોટું પાપ નથી. માટે જેને કલ્યાણને ઈચ્છવો તેને નાસ્તિક તથા શુષ્ક વેદાંતિનો સંગ કરવો જ નહીં. સ્વામિનારાયણ ભગવાન ક્યાં ક્યાં આ જીવને નડે છે વસ્તુ એ પોતે જાણે છે, એટલે પોતે સમજાવે. આ વસ્તુની કોઈને ખબર જ ના પડે અને એમનેમ ચાલ્યા જ જાય. એને આપણે કહેવત છે કે ઘેટા એમનેમ ઊંધું ગાલીને હાલ્યા જ જાય, કાળો હોય તો બધાય પડે. એમ ક્યાં ક્યાં કઈ વસ્તુ ખરાબ માણસે કરી મૂકી છે. ભગવાન સ્વામિનારાયણ કે છે બ્રહ્મ સ્વરૂપ, એનો જે શું અર્થ થાય. અને શુષ્ક વેદાંતિ વહેલા આવે છે. એ શુષ્ક વેદાંતિનો જે સંગ છે એ શું કે એ એમ કે આ સૂર્ય છે એનું જે પ્રતિબિંબ પડે છે એમાં બ્રહ્મનું એક પ્રતિબિંબ છે. આજે હવે બ્રહ્મ સ્વરૂપનો જે ભગવાને અર્થ કર્યો, અક્ષરધામમાં જે બ્રહ્મ સ્વરૂપો રહે છે પુરુષોત્તમ સામે જુએ છે. હવે આણે બ્રહ્મનો અર્થ શું કર્યો છે કે જે આત્મા છે એ બ્રહ્મ સ્વરૂપ થાય એટલે કોઈનું પછી ભજન કરવાનું નહીં. જેમ અત્યારે ગોપાળાનંદ સ્વામી બ્રહ્મ સ્વરૂપ થયા એ પુરુષોત્તમ વગરનું જેમ ભજન કર્યું નહીં, એમ આ એમ કે બ્રહ્મરૂપ થયો બસ એટલે જ જવાનું ને પછી એને બંધ કરી દેવાનું. એટલા અભિમાનીઓ છે. હવે બ્રહ્મ સ્વરૂપ થયા અને પછી એને કોઈનું ભજન નહીં કરવાનું, એવો એનો અર્થ કરે. એ બહુ જ છે, એ ઓછા નથી. ભગવાન સ્વામિનારાયણ જાણે છે
ધર્મદેવને ભક્તિ માતાને બ્રહ્મ સ્વરૂપ જ મળેલો છે. અસ્વસ્થામાં એ બ્રહ્મ કશું રાખતો નહોતો, બ્રહ્મ સ્વરૂપ થયો હતો, પણ પાંડવોના છોકરાએ મારી આવ્યો હતો. જેટલા જ્યારે જ્યારે નડ્યા છે બ્રહ્મ સ્વરૂપો જ નડ્યા છે, અને એ માર્ગે માણસને ઉઠાવે. એક કોઈ વ્યસની હોય તો જેમ 25 વ્યસની કરી જ દે તો જ એનું ટોળું વધે. એમ ભગવાન સ્વામિનારાયણ કહે છે બ્રહ્મ થયા એને માટે જન્મ મરણ નહીં. બ્રહ્મ થઈને ભગવાન સ્વામિનારાયણ અમને અર્થ કરશે પછી. પણ આને શું એ શુષ્ક વેદાંતિએ કર્યું છે તો કે જીવ જે છે એ બ્રહ્મરૂપ થાય, અને બ્રહ્મરૂપ થયો પછી જીવને માટે જન્મ મરણ નહીં. ત્યારે ભગવાન સ્વામિનારાયણ કહે છે બ્રહ્મ સ્વરૂપ થયા તો એને માથે જન્મ મરણ હોય નહીં. જન્મ મરણ છૂટવાનો ઉપાય બ્રહ્મરૂપ. બધેથી જીવ કાઢીને પરમેશ્વરમાં ચોંટાડે, પણ મૂળ આ પરમેશ્વરમાં ચોંટતો નથી. જેમ બધેથી જીવ શ્રીજી મહારાજે ચોંટ્યો ત્યાંથી ઉખડાવી અને પોતાની મૂર્તિમાં ચોંટાડ્યો, એ સાચો બ્રહ્મ સ્વરૂપનો અર્થ થાય છે. જ્યારે આને આગળ નહીં, એ બધેથી ઉખડ્યો ને પછી એમાં ને મારે પછી આગળ એને નહીં જવાનું, એને જન્મ મરણ નથી. ત્યારે ભગવાન સ્વામિનારાયણ કહે છે એ જે બ્રહ્મ સ્વરૂપ કહેનારો એ જન્મ મરણમાં આવ્યો તો એ બ્રહ્મ સ્વરૂપ ક્યાં ઠર્યો? ભગવાન સ્વામિનારાયણ કહે છે એ જીવને માથે જન્મ મરણ આવ્યું તો એ બ્રહ્મ સ્વરૂપ ક્યાં થયો? જ્યારે આપણે સજી મહારાજના જે બ્રહ્મ સ્વરૂપની વ્યાખ્યા છે એ બીજી જાતની છે, આની વ્યાખ્યા બીજી જાતની છે. એ બ્રહ્મ સ્વરૂપો છે એ પાપ કરતા પછી અટકે નહીં, એને જન્મ મરણ નથી. એટલે એ શું ગોખે? જન્મ મરણ છે ને એટલે ગમે તેનું ખાય, ગમે તેવું પીવે, ગમે તે કરે, અભિમાન કરે, કે એ કોઈ પણ મંદિરમાં નમસ્કાર ન કરે. તમે જોઈ લેજો, આ આવે ત્યારે આ છે, આ ભગવાને બતાવ્યા તે વંદન તો કરવાનું જ નહીં, કશાય ને ઉભાનું બાલે. એ ક્યાંય મંદિરને નમવાનું જ નહીં, જવાનું જ નહીં, ડોકાવાનું નહીં, બિલકુલ. એ બધા એ જાણે છે કે આ કરવાનું કામ નથી, જન્મ મરણ નથી. એટલે પણ ભગવાન સ્વામિનારાયણ કહે છે કોઈ તપાસતા નથી કે આ આપણે જે લાઈને જઈએ છીએ એમાં જન્મ મરણ છે કે નથી. એની લાઈન એમને માલ્યા જ જાય. જેમ આપણે મારું તારું કરતા આખી જિંદગી એમને માલ્યા જઈને ડાક એને ઉભા રહે, તપાસ ન કરે ક્યાં જવું, કોણ સામે લેવા આવે, શું કરી થાય. એ જેમ તપાસ જ ન કરે એમને જે થવું હશે થશે. જેમ હાલ્યા જાય એમ એ માર્ગે હાલ્યા જાય. હવે બ્રહ્મ સ્વરૂપનો શ્રીજી મહારાજે અર્થ કર્યો છે. એ બ્રહ્મ સ્વરૂપ એટલે બધેથી આત્મા કાઢી અને બ્રહ્મ સ્વરૂપ એટલે બ્રહ્મ સ્વરૂપ, પેલું વિભ્રમ સ્વરૂપ. આમ રખડ કરી વિભ્રમ સ્વરૂપ, બ્રહ્મ સ્વરૂપ, અને પછી પુરુષોત્તમનો જોગ થાય ત્યારે એનું કલ્યાણ થાય. આ એ જ નીકળી જાય છે. જેમ ઘંટીમાંથી વચમાં ખીલડો હોય તો નીકળી જાય, ઘંટી ફરતી જ બંધ થઈ જાય છે, એમ આ જે કાઢી નાખે છે એ ઘણી છૂટ એને બધી લઈ લે છે. એને કંઈ તિલક નહીં, ચંદન નહીં, વંદન નહીં, પૂજન નહીં, કોઈ ચીજ નહીં. એને બધાએ પૂજો. એ ત્યાં એને પૂજી શું કાઢે શું? અત્યારે જેમ કંઈ પૂજન કરવું હોય તો સાધુ બ્રાહ્મણ લાવે, પણ બધાય માણસ થતી છે, એમાં છે નહીં કાંઈ શું પૂજવાનું. એ પૂજવાનું બતાવે એને. આવા જ્યારે તમે જો એ ભટકાશે, બહુ મળશે. કોણ પરમેશ્વર છે એ એને ખબર નહીં. આટલા બધા ભગવાનના અવતાર થયા તો એને નહીં. એ માનતા નથી. એટલે પછી એની પોતાની જાતને માને છે. હવે જાતને માને એટલે એ શું કરી શકે? એનાથી કાંઈ થાય નહીં. ભગવાન સ્વામિનારાયણ એ પોતે કહે છે કે જે આ બોલે છે ને તે બકવાત છે, બકવાત. એ વાણીમાં જ કાંઈ નથી. અને એ એટલા અહંકારી હોય છે, કોઈ મંદિરમાં તો જવાના જ નહીં, માળા ફેરવાની, પૂજન કાંઈ પણ નહીં, એટલા અહંકારી. જેમ કશાયકનો માણસને અહંકાર થાય, એમ આને ભગવાનપણાનો અહંકાર થઈ ગયો છે.
કંઈ કરવાનું નથી એવા બહુ સજીમાનના વખતમાં બહુ અને આજ પણ એ ઘણા છે. એને જોવો ત્યારે ખબર પડે. ભગવાન સ્વામિનારાયણ કે છે કાંઈ પણ સમજામાં આવ્યું નહીં અને જ્ઞાનીનું માન લઈને બેઠા છે. અમે જ્ઞાની એવા મંત્રો બોલે છે જેમાં કોઈને સમજણ ના પડે કંઈ. એવું બોલે કે એમાં પરમેશ્વરનો સંબંધ જ નહીં, એવી ભાષા ઉચ્ચારે છે. પણ એ બ્રહ્મ સ્વરૂપો થયા એ પાપ કરતા બીતા નથી, એટલું પાપ કરે છે. એને કંઈ પણ નહીં. પછી ભગવાન સ્વામિનારાયણ કે છે એવાનો જે સંગ કરે એને એવા મૂર્ખ કરી મળે. અત્યારે કોઈ વ્યસની હોય એનો સંગ કરે તો વ્યસની કરી દે એના જેવા જ. એ ભગવાન સ્વામિનારાયણે શુષ્ક વેદાંતિનું તો બહુ જ છે, આપણને સમજાવતા આવડે નહીં. પણ ભગવાન સ્વામિનારાયણે સમજાવ્યું છે એટલે સમજણ પડે, નહીં તો આમાં પડે એમાં નથી કોઈને. અને આ કોઈને ખ્યાલ આવે નહીં. એને શ્રેષ્ઠ માને છે બધા. જો ખ્યાલ આવતો હોય તો એને માને શું કરવા, એની સામું શું કરવા જોઈએ. જેમ જે મનુષ્યને પરમેશ્વરનો સંબંધ ન હોય એને જેમ આપણે માનતા નથી એમ આને પણ એને ખબર જ નથી. આવાને જ બહુ માને, એ કેમ કરે એ બહુ જ છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણ કે છે એવા એનો સંગ કરે એટલે પરમેશ્વર નીકળી જાય, બીજું કંઈ નીકળે નહીં, પરમેશ્વર નીકળી જાય. ભગવાન સ્વામિનારાયણ પછી એની સામે બીજું દ્રષ્ટાંત આપે છે. આ શુષ્ક જે છે એની સામે પરમેશ્વરને ભજનારાનું નામ દે છે. આ જેટલા બધા પરમેશ્વર થયા અને જગતમાં કોઈ માનતું નથી અને હાવ નકામા થઈને બેઠા, નિર્માલ્યો થઈને બેઠા. ભગવાન સ્વામિનારાયણ કે છે આનો તમે સંગ કરતા નહીં, એના જેવા તમને કરી દેશે. અને એનો સંગ તમને ખબર ના પડે અને એ લાગુ પડી જાય. એ ભગવાન જાણે છે પોતે. જો બધાએ જાણતા હોય આને તો માને જ નહીં, પણ જાણતા નથી એટલે માને. એમ ભગવાન સ્વામિનારાયણ બધાને જાણકાર બનાવે છે, આના અજ્ઞાનમાં રહેતા નહીં. આવા અજ્ઞાનીઓના પંજામાં તમે જતા રહેતા નહીં. બહુ જ એવા છે, ભગવાનના વખતમાં હજારો એવા ભટકાણા છે. પણ ભગવાને પોતે અને સંતોએ એને હરવી નાખેલા છે. ભગવાન સ્વામિનારાયણ કે છે એની સામે ભગવાન દર્શે આ નારદજી. હવે જો એ સામર્થ્ય પામ્યા, એ શું સામર્થ્ય છે એને પામ્યા કે ભગવાનના ભજનથી. આને ભજન નહીં એટલે કોઈ જાતની સામર્થ્ય નહીં એની પાસે. એવા માણસ છે, એને બહુ લોકો માને, દોડાદોડ બહુ કરે ત્યાં. અને શરીરને તો એટલું સાચવે, રાજા મહારાજા ન સાચવે એટલું સાચવે, એટલું એને પૂજાવે, એટલું એને મનાવે. એને ગમે તે કરવાની છૂટ થઈ ગઈ. એટલે હું પરમેશ્વર જ છું એટલે પછી એને કોઈને કરવાનું રહ્યું નહીં, વંદન કરવાનું નહીં. એવા લોટ છે, જે દેશમાં છે ત્યાં બહુ જ છે. ભગવાન સ્વામિનારાયણ નારદજીનું દૃષ્ટાંત આપશે. બેસાડવું છે એના ઉપર. તમે બ્રહ્મ થાવ, તમને હું જ્ઞાન કહું, એ જ્ઞાનથી તમે બધું મૂકીને મારા સ્વરૂપમાં નિષ્ઠા કરો. એને કરવું છે, પહેલું લુખવું પડે છે. પ્રેમાનંદ સ્વામી કે અમારે તો કોઈનું જ્ઞાને જોતું નથી અને કોઈનો આકારે જોતો નથી, અમારે પુરુષોત્તમ ભજવા. એના નિર્ણયાત્મક શબ્દો છે. તારે આખી દુનિયા પ્રેમાનંદ કરે. એ આનું કંઈ પણ કરેલું નહીં. ખંડન કરનારા એટલે એ કરે જ નહીં. કોઈ પણ આવા માણસોએ મંદિર તો કરેલું જ નહીં. અને કદાચ મંદિર કર્યું હોય તેના વૈભવ ભોગવવા માટે, એના શરીરથી આગળ ન જાય અને કોઈને જવા ન દે. ચોંટાડે તો એમાં જ ચોંટાડે. એવા અસંખ્ય માણસો છે. ભગવાન સ્વામિનારાયણ કહ્યું આવા હલકા જીવનું ધ્યાન રાખજો, ભટકાય ત્યારે. આમાં હારા માણસો જાય છે, હલકાય નહીં. ભગવાન સ્વામિનારાયણ કે છે નારદ સનકાદિક એ મોટપને પામ્યા, ગમે તે લોકમાં જાય
એ શાથી મોટે પામ્યા કે ભગવાનના યોગથી મોટે પામ્યા. શુકજી જે છે એ પણ ભગવાનના યોગથી મોટે પામ્યા છે. ભગવાન સ્વામિનારાયણ કે છે એ બધાએ ભગવાનનું ધ્યાન કરે છે. અત્યારે જેમ આપણને સ્વામિનારાયણ ભગવાને કહ્યું દિવસમાં 5 વખત મારું ધ્યાન કરજો, શું થશે એ તો કરશો ત્યારે ખબર પડશે. ભગવાન સ્વામિનારાયણ એક શ્વેત દ્વીપ લોક છે, એનું નામ દેશ. એ 5 વખત ભગવાનની પૂજન કરે છે અને કાળના કાળ છે એટલી શક્તિ પેદા કરી. પણ એ કરે છે શું? એ કરે છે પરમેશ્વરનું ધ્યાન કરે છે, નામ રટન કરે છે. અત્યારે તમે અત્યારે આ જે શુષ્ક બતાવ્યા 1000 લાવો તો ભૂત ન જઈને આ ગોપાળાનંદ સ્વામી લાવો અમને અને સ્વામિનારાયણનું નામ લાવો. આત્માની અંદરથી બહાર નીકળે એ આ શુષ્ક વેદાંતિઓથી નહીં બને, કાંઈ પણ નહીં બને. કારણ કે આ જેમાંથી શક્તિ આવે એ જ કરતા નથી. ભગવાન સ્વામિનારાયણ કે છે એમને આ સમજાવવું છે શું? આટલું કહીને ભગવાન સ્વામિનારાયણ આગળ જે કહ્યું નાસ્તિકનું, અને સ્વામિનારાયણ ભગવાન કેવા છે એમની જાતે પોતે કહ્યું છે, હું અધમ ઉદાહરણ છું, પતિત પાવન, એમાં આ જોઈન્ટ કરવું છે. એટલે કોઈ પણ આત્મા છે ભગવાન સ્વામિનારાયણમાં જોઈન્ટ કરવા વિશે પોતે કહે છે. અને જેટલા આપણા ગ્રંથો છે એ બધાએ પુરુષોત્તમમાં જોઈન્ટ કરવા માટે જ છે. જે અનંત કોટી મુક્તો લાવ્યા, જે કંઈ ગોઠવણી કરી, જે કંઈ શાસ્ત્રો કર્યા, એ પુરુષોત્તમ નારાયણમાં દૃઢ નિષ્ઠા કરવા અને ઉપાસના કરવા માટે જે કરેલું છે. ત્યારે લુખો જે જીવ છે કંઈ કરી શકતો નથી અને અત્યાર સુધી કોઈએ કાંઈ કર્યું પણ નથી. ભગવાન સ્વામિનારાયણ વળી એક બીજું દ્રષ્ટાંત દે છે. બદ્રિકાશ્રમ, ત્યાં ઉદ્ધવજી રહે છે. શું કરે છે? તો કે ભગવાનનું ભજન કરે છે. બીજા ઋષિઓ રહે છે હજારો હજાર, શું કરે? ભગવાનનું ભજન કરે છે. શું પામ્યા? તો કે સર્વયોગને પામ્યા. પણ આનેથી જ કોઈ એમ કે છોકરો કે મારે કશી મા બાપની જરૂર નથી, મારે તો કઈ કામના નથી, તો તારો જન્મ ક્યાંથી થયો? એમાં શુષ્ક વેદાંતિઓ એક પરમેશ્વર જ કાઢી નાખે છે, બીજું કંઈ કાઢતા નથી, એટલું કાઢી નાખે છે. પછી એને બધી વાતની છૂટ મળે છે. જેમ એક સ્ત્રી હોય પુરુષથી છૂટી થાય, મા બાપથી છૂટી જાય, પછી બધી જાતને છૂટ મળે છે, પણ હેરાન બહુ થાય. પછી એનું રક્ષણ કરનાર કોઈ નહીં મળે. ભગવાન સ્વામિનારાયણ કે છે કેવળ દેહાભિમાની, શુષ્ક વેદાંતિ આવ્યો એટલે દેહાભિમાની આવ્યો, એટલું દેહને આંચવે. 5 વખત તો તેલ ચોપડે ને, વાત કરે ઊંચી ઊંચી અને ચોટાડે એમાં. એનાથી કંઈ પણ થાય નહીં, કારણ કે જે થાય એ વસ્તુ નથી એની પાસે. કોરા લુખા બેઠા છે. એ આ જોઈ લેવું સ્વામિનારાયણ ભગવાનને પગે ન લાગે તો એ નહીં, પણ એના સંસ્કાર વાળો તો ખરું જ. અત્યારે ઘણા માણસો આ મંદિરમાં આવે છે, આમે નથી કરતા, ગમે તે સંસ્કાર પડ્યો એને, એ હાવ પુણ્ય વગરના, કાં તો પાછળ હાથ રાખીને હાલે જાય, એ ગમે તેના સંસ્કાર છે ને. પગે નહીં લાગવાનું, વંદને નહીં કરવાનું, એ હાવ નાસ્તિક, શુષ્ક વેદાંતિ. ગમે એટલું ભણ્યા હોય, ગમે એટલું હોય, પણ કંઈ પણ ખબર નહીં એ શું આવ્યું, તો કે ભગવાનના યોગ વગરનું આવ્યું. એ બહુ તમને જોવા મળવાના, બહુ જ કાયમ ચાલુ જ મળવાના. જો તમે એનું સાંભળો, તમને એના જેવા કરી મેલે, મૂર્ખ જ કરી મેલે. અત્યારે તમને સ્વામિનારાયણ ભગવાનના કરેલા મંદિરનું વાંકો બોલનારા જેટલા જોઈએ એટલા મળે, ઓછા નહીં. સ્વામિનારાયણ વચનનું ખંડન કરનાર જેટલા જોઈએ એટલા મળે, એ મળે તાર ધ્યાનમાં રાખવાનું. જે મંદિરને સંભાળીને ભગવાન, એ મંદિર સંભાળો, કે વડતાલ કે અમદાવાદ કોઈ પણ ભગવાનનું કરેલું મંદિર સંભાળો, ભગવાન લેવા આવે એનું પણ ખંડન કરે. પરમેશ્વરનું ખંડન કરનારા આ બધા ભટકાય, ત્યારે એનું તમે કાંઈ પણ લેતા નહીં. આ શુષ્ક છે, નિર્માલ્ય છે, કાંઈ છે નહીં એમાં. અને એને ત્યાં કોઈ વાતનો હાક નહીં, એના સ્વભાવનું, બુદ્ધિનું, વ્યવહારનું, પ્રજાનું હાવ નક્કામાં.
અને મોટા ભાગના એમ કે તેજમાં તેજ ભળી જાય છે એટલે કરવાનું શું છે, જવાબ આવવાનું ક્યાં છે, ધામ કેવી, વસ્તુ કેવી, આવું કહેનારા તમને ભટકાવાના છે. પણ પરમેશ્વરનું વાક્ય ધ્યાનમાં રાખવાનું છે. આ બહુ જ ભટકાવાના, બહુ જ 12 મહિને 1 રૂપિયો પણ શ્રેષ્ઠ મંદિર હોય ત્યાં ન જાય. મંદિરમાં હું માનતો જ નથી, હું આ માનું છું, હું પેલું માનું છું, હું પેલું માનું છું એમ કે તમને આ ડહકે ચડે ત્યારે આ કામ લાગે છે, આ કામ લાગે છે બધાને, ત્યારે બહુ જ આવવા મળવાના. મુક્તાનંદ સ્વામીનું કીર્તન ગાઓ અને કીર્તન ગાયું છે એ પ્રમાણે માનો તો ભગવાન સ્વામિનારાયણ લેવા આવે. એ શબ્દોમાં સામર્થ્ય ક્યાંથી આવી કે પુરુષોત્તમે કહ્યું એટલે એને લખ્યું. મુક્તાનંદ સ્વામી જે બોલે તે ભગવાન કરી આપે, એ સામર્થ્ય ક્યાંથી આવી તો કે એનામાંથી આવી, પુરુષોત્તમમાંથી આવી. અત્યારે તમે મંદિરે જવા નીકળ્યા અને જો શુષ્ક ભટકાણો તો કહેવાય તો ભગવાન તો જોવે છે ને, બધે ભગવાન છે ને, શું કામ જાશ, એવું કહીને તમને બંધ કરાવી દે. એ જાણી લેવું કે આ શુષ્ક છે આવો, અને એમાં કાંઈ હોય નહીં એનું તમે માન્યું. તમે એને આગ્રહ ન કર્યો કે મંદિરે ચાલ દર્શન કર તો તારું આ બુદ્ધિ હારી થાય, એ તમે ન કહો તો એના સંસ્કાર શરૂ થઈ જાય. તમે વડતાલ આવવા નીકળો, તૈયાર થવાનું, બીજા કહેવાય વડતાલ શું છે, અહીં તો ભગવાન ઘેર બેઠા, અહીં ભગવાન જ છે ને, બધું ઘેર બેઠા જ છે ને, એ તમને રોકી દે. એક ગમે તે શુષ્ક વિચારવાળો આવ્યો અને એનો વિચાર તમે લીધો એટલે વડતાલ ધામ છોડ્યું. શુષ્ક ભટકાવા જોઈ, એ શુષ્ક છે. આનંદાનંદ નામના બ્રહ્મચારી, આનંદાનંદ સ્વામી થઈ ગયા બ્રહ્મચારી, એ સનકાદિકનો અવતાર એને કહ્યો. જન્મથી માંડીને કોઈ વસ્તુ એને અડેલા નહીં, પુરુષોત્તમ ભજેલા. પણ જ્યાં એ જાય ત્યાં એનો મેળ, એ બોલવા જે મુખા, એ સામર્થ્ય આવી ક્યાંથી? એ ગામમાં પોતે પધાર્યા અને સ્ત્રી પુરુષ મરી ગયેલા, બે નાગ ને નાગણી થયેલા. એના છોકરાથી ઘરમાં રહેવાય નહીં, એટલી બીક લાગી, શું કરવું. એ આનંદાનંદ સ્વામી ત્યાં પધાર્યા એ ગામમાં. પછી એ જે હતા એને ઘેર લઈ ગયા. સ્વામી અમારે મહાદુઃખ છે, કાંઈ વાંધો નહીં. ત્યાં એમણે સ્નાન કર્યું, રસોઈ કરી, ભગવાનને થાળ કર્યો અને એને કહ્યું અહીંથી જાઓ, એ ભગવાનનું ભજન કરો સ્વામિનારાયણનું. એ ગયા. એ ક્યાંથી પ્રતાપ આવ્યો? એ આવ્યો ભગવાન સ્વામિનારાયણ થકી. કોઈ કે હોશિયાર બહુ થયો, ભણ્યો બહુ, એ ક્યાં ગયો કે નિહાળમાં ગયો? તે ભગવાન સ્વામિનારાયણના પ્રતાપ થકી ગોપાળાનંદ સ્વામી વડોદરામાં હતા અને એક ભગવાન સ્વામિનારાયણની વિરુદ્ધમાં એક યજ્ઞ કરતો હતો. અને સ્વામિનારાયણના ભગત જે બ્રાહ્મણ હોય એને આમાં નહીં આવવા દેવાના. એક હરિભગત બ્રાહ્મણ હતા, એને કહ્યું આમ ગામમાં શહેરમાં મોટો જબરજસ્ત યજ્ઞ થાય છે, પૈસાવાળો કરાવે છે, તો તમે ત્યાં ગયા નથી કે સ્વામી એ જેટલા સ્વામિનારાયણના ભગત બ્રાહ્મણ હોય એ યજ્ઞમાં નહીં. આટલો બધો અહંકારી થઈ ગયો કે ઇન્દ્રરાજાનું સ્મરણ કર્યું. ઇન્દ્રરાજા જાતે આવ્યો, શું સ્વામી કામ છે? કે ભગવાનની વિરુદ્ધમાં યજ્ઞ કરે તે તમને ગમે છે, જોતા નથી કાંઈ તમે તે કલ્યાણ માટે કરતો હોય, રૂડા માટે કરતો હોય, આના વિરુદ્ધમાં કરે છે જી મહારાજ. સારું, એટલો વરસાદ પડ્યો તે કુંડે ભરાઈ ગયા અને બ્રાહ્મણે ભાગ્યા અને વહાડા પડ્યા હેઠા. એ સામર્થ્ય ક્યાંથી આવી? એ પુરુષોત્તમમાંથી આવી. ભગવાન સ્વામિનારાયણ કે છે આ શુષ્કને કંઈ પણ એને ઉલટું જ્ઞાનને બદલે અજ્ઞાન વાર્યું. અત્યારે જે માણસ જન્મે ત્યારે દેવા વગરનો હોય, ચોખ્ખો જન્મે અને મરે ત્યારે દેવું કહીને મરે, ઉપાધિ વાળીને મરે, શત્રુ મૂકીને જાય. એ આણે ઉલટું જ્ઞાનને બદલે અજ્ઞાન કર્યું. જેમ આપણે જન્મ્યા ત્યારે ભગવાને ગોઠવણી કરી, દરેક સૃષ્ટિમાં પહેલું દૂધ એને મળે, પછી ખોરાક મળે. એ પડ્યું મૂકી અને ઉલટું ઊંધું કર્યું. પછી આ મોટો આનાથી થયો અને કર્યું આ ચટપટી ગુટક્યા. તો લેવું તો જન્મથી ગુટક્યો, ખોટું ઊંધું કર્યું એને. એમાં શુષ્ક વેદાંતિ છે, એને જ્ઞાનને બદલે અવળું જ્ઞાન ઊભું કર્યું.
એમ ભગવાન સ્વામિનારાયણ કહે છે, આવા જે શુષ્ક વેદાંતિ છે એ જ્ઞાનને બદલે અજ્ઞાન એની પાસે બહુ છે, માટે એનું તમે કોઈ પ્રકારે સંગ કરતા નહીં. સામર્થ્ય નથી, જ્ઞાને પણ નથી એની પાસે કંઈ. એવા શુષ્કનું કોઈ કંઈ કથાઓ નહીં, એની પારાયણો થાય નહીં, એનું કોઈ સાંભળે પણ નહીં. એ શુષ્ક છે હાવ. ભગવાન સ્વામિનારાયણ કહે છે એ પરમેશ્વરના સામાવડિયા જે ભગવાન પુરુષોત્તમ નારાયણ પધાર્યા છે એની સામે બધા આમ આવ્યા છે. જેમ શ્રી કૃષ્ણજી સામે જે મારવાન તોફાન કરવા આવ્યા છે એ બધા સામાવડિયા છે, પણ મૂળ એને સંસ્કાર ભ્રષ્ટ. જેમ ગોપીઓએ એ વસ્તુ નહીં સ્વીકારી તો આખી દુનિયા એને માને. દુર્યોધન એ વસ્તુ ના સ્વીકારી, સામે બાજવા ગયા બધા. એમ ભગવાન સ્વામિનારાયણ હતા ત્યારે બધા કેટલાય ભગવાન તેની સામે આવેલા છે. હમ નારાયણ હે. હવે આમ માથું આમ ઉડાડે એ ન ઉડે એવું હોય. આવ મેં બ્રહ્માંડ તોડ ડાલું, ભાઈ તોડી ડાલ હાલ. આ બધા બોલેલા છે શુષ્ક ભાવ. અને આપણા નંદ સંતોએ લખેલું બહુ છે. શુષ્કોનું પુષ્કળ લખેલો છે, નાસ્તિકનું પુષ્કળ લખેલું છે. શું કરવા લખ્યું એને આમાં જાય નહીં. કે જે માતા પિતાને એટલી કાળજી હોય કે મારું છોકરું સુખી થાય, એમ ભગવાન સ્વામિનારાયણે કહ્યું હું આ બ્રહ્માંડમાં જાઉં અને જીવ મારો સંકરી સુખી થાય. એ આ બધા દુઃખના કુવા છે. જેમ વાવ ખરી મોટી જબરદસ્ત પણ ખાલી. હાવ હવે ખાલી વાવ એમાં ભોઈંગ હાપ હોય, મોટા મોટા વીછી હોય, એટલે એમાં પડીને શું કરે? એમાં દેખાય મોટા વાવ જેવા પણ માય કશું ન મળે. આ માણસ જે છે પોતાની જાતને પરમેશ્વર કે છે એ બધા પુષ્કળ અજ્ઞાની છે ને કશું એની પાસે એ સામર્થ્ય વગરના છે. હાવ શુષ્ક કાંઈ નથી. એને શુષ્ક કે હાવ કંઈ પણ નહીં. જેમ જેની પાસે એક રૂપિયો ના હોય એ હાવ શુષ્ક હોય બધી રીતે. હાલે તો એમાં માલ નહીં, એના જોડામાં માલ નહીં, એના મોઢામાં માલ નહીં, કોઈ વસ્તુમાં માલ નહીં. એમ ભગવાનના જોગ વગર આ નિર્માલ્યોમાં કંઈ પણ માલ નહીં. ત્યાં માથા ગહવા જાય બધા. એ ભગવાને બહુ જોયેલા છે. ભગવાન સ્વામિનારાયણ કે છે જેટલા અજ્ઞાનીઓ કહેવાય, આ બે મત એને આ બ્રહ્માંડમાં કહેવાય. બે જ છે, નાસ્તિકનો અને શુષ્ક વેદાંતિનો. એ બેમાં જ એ રમત છે બધી. ભગવાન સ્વામિનારાયણ કે છે જેટલા અજ્ઞાનીઓ કહેવાય એના રાજા આવા છે. અજ્ઞાનીઓ હોય એ તો થોડુંક કોક દાડો કંઈક થાય. આ ચોર હોય તો ચોરી કરવા જાય તો હે પ્રભુ, હે ગણપતિ દાદા આ લાભ કરજે, હવાશેર તને ગોળ ચડાવીશ. આટલું તો ચોરે કરતા એનાથી આ ના પાવટ. એ નંદ સંતો સામે બહુ લોકો આવ્યા છે આવા. તમે સ્વામિનારાયણના સાચા હો અને તમારા ભગવાન સાચા હોય તો આ કરી આપો. એ શુષ્ક વેદાંતિઓ બહુ જ આવેલા છે, બહુ જ હેરાન કરેલા છે. પણ ભગવાન મૂર્તિમાન હતા એટલે મેળ નથી પડ્યો. એક હતો એણે કહ્યું તમારા સ્વામિનારાયણ ભગવાન હોય તો મને 8 દાડામાં આંધળો કરો. જો એ આવ્યો. સંતો એને બહુ સમજાયો, રહેવા દે તું, આ રહેવા દે, આ તું શું કામ સૂર્ય સામે ધૂળ નાખશ, તો રહેવા દે કે ના કરો જ. જો એ ક્યાંકથી લાવેલો એ સંસ્કાર. એ નંદ સંતોએ પછી કહ્યું તારી મરજી. એ 8 દાડા તો છેટા રહ્યા, પણ બીજે દાડે આંધળો થઈ ગયો. એની કથાઓ ગામ નામ ઠામ સાથે લખાણી. શુષ્ક વેદાંતિ તો બહુ શુષ્ક હાવ. આમ અમથામતા કે હવે ધૂન કરીને શું કાઢવું છે, આમ બોલે તોય માલ ન કે ના, લબડી ગયેલા. હવે મંદિરે જઈને શું કરવું છે, ત્યાં હું ત્યાં નીકળે છે. પેલો પૂજારી આપણે દાણા નાખી ત્યારે ખાધા ભેગો થાય છે. આવા ને આવા છે. હવે એને પેલો પૂજારી હોય એ પાણીનો પાલો ધરે તારે પીવે, એમાં એટલી ક્યાં શક્તિ છે ઉતરવાની ભાઈ. આમ કરતા જ હોય છે. સ્વામિનારાયણનું વાંકું બોલનારા ચારે બાજુ નીકળવાના એ શુષ્ક છે બધા જ. હવે એ તો તપ કર્યું ત્યારે જો બાબરીઓ ભૂત વશ કર્યો, તું કરીને ત્યાં શું કામ બેહી રહ્યો છો? આવા છે. આવ એની અસર બહુ થાય.
જેમ કોઈ ગાળ દે એની અસર થાય, એવા નબળા શબ્દોની અસર બહુ થાય, વહેલી થાય. તમે આવો આવો એની અસર બહુ ન થાય, પણ ખરાબની અસર બહુ થાય. આવી ખરાબ માણસોના સંગની અસર બહુ થવાની. અને એ ભગવાન સ્વામિનારાયણે બહુ જ જોયા છે. ચાલુમાં તમને ભટકા ભટકા જ કરે. તમને મોડા ક્યાંથી પાડે છે? એ તો કે આ શુષ્કનો સંગ છે, નાસ્તિકનો સંગ છે. ભગવાન સ્વામિનારાયણ કે છે એને કાઢનાર જ કોઈ નહીં. હવે એ જન્મે ને મરે, જન્મે ને મરે, એ કુંડમાં જાય, નરકના કુંડમાં જ. જન્મ મૃત્યુ આવ્યો એટલે નરકનો કુંડ આવી ગયો, એમાંથી બહાર કાઢે. બહાર કાઢેલા શરીરમાંથી પાછું કાઢી લે, કાઢીને બીજામાં નાખે. એને હવે કાઢનાર કોઈ નહીં. જેમ અત્યારે આપણે દેહ મૂકી દઈએ પછી કોઈ પાણી પાનાર નહીં, અહીં હોય ત્યાં સુધી જ. અત્યારે આપણે કઈ છોકરો ચાકરી કરતો નથી, આમ આમ કરતો નથી, કોઈ ગાંઠતું નથી, પણ એ જીવીએ ત્યાં સુધી. પછી ગયું એટલે કાંઈ નહીં. સંભાળવાની વસ્તુ જ ગઈ, એમ બહાર કાઢનાર નહીં કોઈ. આ જાણે છે કોણ? કે આ સ્વામિનારાયણ ભગવાન પુરુષોત્તમ નારાયણ હોવાને કારણે એ જાણે છે, બીજું કોઈ આ જાણે નહીં. આવાનો તો ભાવ માને, એ કેમ કરે? એના મંત્રો તમે વિચિત્ર જોયા નથી હજુ તો. એ કેવા હોય છે? એ જાત જાતના છે, એમાં પરમેશ્વર નો આવે, બિલકુલ એ નો આવે. કોઈ ભગવાન નો આવે ને. મોટા મોટા આમાં આંધણમેલું છે ઊંધું. ભગવાન સ્વામિનારાયણ કે છે યમનો માર ખાશે. એ ક્યારે ખાશે? આ દેહમાંથી નીકળે ને એટલે પેલા મારે તારે નીકળે. અત્યારે કોઈ ગુનો કરીને કોઈ કહેશે મારે જેલમાં આવવું છે, પેલા મારે હારી પેટ દંડા ઠોકે જાલે ને પછી બેડીઓ પહેરીને લઈ જાય. એમ આને જમ મારે તારે જ આ નીકળે. અહીંયા મનુષ્યના દેહમાંથી આ લક્ષણોને કારણે કોઈ નીકળતું નથી, જમ આવે ત્યાં નીકળે. તે વગરનું આ નીકળે જ નહીં. કોઈ કે જમ જોયા કોને? જોયા કઈ બાજુ પર રહ્યું, પણ આ તારે જવું નથી, લઈ ગયું કોણ તને? બીજું તો જવા દે ના સમજે તો. તારે જવું જ નહોતું તો લઈ ગયું કોણ તને? એ તો ગાંઠવાળી જ છે. એને એ જમનો માર ખાય છે એ ભગવાન એકલા જાણે છે. શ્રી મહારાજે કઈ માણસોએ ન માન્યું અને પોતાની દ્રષ્ટિ સારી પડી તેને સમાધિ કરીને યમલોકમાં મોકલે. યમલોકમાં જીવ જાય અને ત્યાં એને મારે, અને એ ત્યાં મારે તો અહીં શરીર ઉછળે. પછી ભગવાનને કે બસ કરો, આ હેરાન થાય છે, દુઃખી થાય. મહારાજ કે હમણાં કરું છું. એ પાછો આવે ને પછી કે તમે ભગવાને કીધું એ ખરું. એ ભગવાને એ હજારો ઠેકાણે કરેલું છે. સ્વામિનારાયણ ભગવાન કે છે આવાનો જે સંગ એનું નામ જ કુસંગ. એ જ ભટકાય બહુ જ. અત્યારે તમારે કોઈને રોડ ઉપર અમદાવાદ જવું હોય તો અમદાવાદ જતા સુધીમાં હજારો ગાડીઓ તમને સામે ભટકાય, પણ તમારે હાચવીને ચાલવું પડે. એમ ભગવાન ભજે ત્યારે આ બધાએ ભટકાવાના, અને ભગવાન ભજે ત્યારે જ પેલા આવે. અને એવી વાત એના ગ્રંથોમાં એમણે લખી છે કે નીકળી જ જાય, પરમેશ્વર નીકળી જ જાય, એનું લખાણ જ એવા કરે. અત્યારે આ બીડી છે, હવે એનું ક્યાંય એવું લખાણ ન આવે કે બીડી તમે પીતાને નુકસાન થશે એ કરે. એ લખનાર એનો બીડીનો બોર્ડવાળાનો વિરોધી ગણાય, અને પેલા એ પિતા કરી મૂક્યા એ બહુ. હવે એ બોર્ડ ચડાવવા જાય તો કોઈક રાતે તોડી આવ નાખે. આવું બોર્ડ મારવાનું નહીં પીવાની એનું. એમ ભગવાન સ્વામિનારાયણ કે છે આનો સંગ એનું નામ જ કુસંગ, અને એ બવત થવાનો. મળવાના તો બવત. દેહ હાવ કુસંગીને એ હાવ તમને ના પાડે ને એ તમને ભજન કરવા રોકે ને એ કુસંગના સંસ્કાર પડેલા નહીં. ત્યાં જીભને કુસંગના સંસ્કાર, એ બોલે નહીં. સ્વામિનારાયણ 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 તો શરીરમાં તેજ ભરાવા માંડે, આત્મામાં કંઠ ભરાવા માંડે, પરમેશ્વર આત્મામાં આવવા માંડે, બાર દ્રષ્ટિને આગળ આવવા માંડે, પવિત્ર વાતાવરણ માંડે. પણ સંસ્કાર પેલા નાસ્તિકના ને શુષ્ક વેદાંતિના. એટલે એ સંસ્કાર છે ગમે ત્યાંથી આવ્યા, મામાંથી આવ્યા, બાપમાંથી આવ્યા, કોઈ ગામમાંથી આવ્યા, કોઈ માસમાંથી આવ્યા, આવા શુષ્ક વેદાંતિમાંથી આવ્યા, એમાં આવે.
સદીમાની શિક્ષાપત્રી પણ ખોટી કરવાનો પ્રયાસ કર્યો. શિક્ષાપત્રીમાં એક આ સ્વામિનારાયણ જે છે એ મેં તો એ ના જ પાડે છે ભગવાન તમે શું કામ માનો, ત્યાં સુધી તમારી સામે આવી. હવે ભગવાને શા માટે લખ્યું એ જાણે, એની ક્રિયાની તમને શું કહ્યું છે એ વિચારવાનું છે. એની વાત તમારે લેવાની નથી, એની કોઈ વાત તમારે કામની નથી. એ જે તમને કીધું શું એમણે, તમે એને મારતા નહીં. ત્યાંથી ઉઠાવશે 1000 જેટલી વાત કહેશે તમારા કલ્યાણની, તાર પેલું પકડાવે, પેલું જતું કરે, ઊંધું પકડાવે. એ ભગવાન છે કે નથી તારે શું કામ છે, પણ તને હારો બનાવવા એણે શું કર્યું છે એ જતું કરે. એ તો ગમે તે બોલે, એમને શું છે, એ તો પુરુષોત્તમ નારાયણ છે, એ તો અલમસ્ત જાતિ છે, એને શું. અત્યારે રાજા હોય એમ કે હું ભિખારી છું, એને શું છે, હું તો ભિખારી છું, હું તો અક્કલ વગરનો છું. એ ગમે તે બોલે ને એ રાજા છે. એ ભગવાન ગમે તે બોલે ને ગમે તે લખે, એને તો 100 વખત કીધું છે ભગવાન નથી. એ એટલા માટે કે છે આ શું સમજે છે, આવે કેટલું સમજ્યા છે કે છે. ભગવાન સ્વામિનારાયણ કે છે એવાનો સંગ એનું નામ જ કુસંગ છે. જે આપણે શ્રેષ્ઠ ભગત ભગવાનના ભગત નથી બનતા કે ન બનીએ તો આ બે આવે જ છે. નાસ્તિકતા, કશાયમાં આસ્થા જ નહીં, એક શરીરમાં એને આસ્થા, તમે જીવ ચોંટાડ્યો છે. ભગવાન સ્વામિનારાયણે આ બે વસ્તુ નાસ્તિકતાના લક્ષણો કયા અને શુષ્ક હાવ, જે માણસ કંઈ કરતા નથી, કંઈ કરવું નથી, એવા જે શુષ્કો છે તો બહુ જ છે. પુષ્કળ. અત્યારે જે મહેનત વગરનું ખાવાની બુદ્ધિ ઘણાએ જે મેળવી, પણ એની હાલત દુઃખીમાં, લાલચ કરીને બેહવું. ભગવાન સ્વામિનારાયણે એ નાસ્તિકની વાત કીધી અને શુષ્કની. જે શુષ્ક પરમેશ્વરમાં ચોંટતા નથી, હાવ શુષ્ક છે, એમાં દૈવત જ નથી, કોઈ જાતનું દૈવત નથી. જેમ કોઈ પાસે કોઈ મિલકત નથી, એની વાણીમાં જ કંઈ માલ નથી. એમ ભગવાન સ્વામિનારાયણ જે આ વાત કરી છે એ આ લખણ જેને જોયા હોય, જાણતા હોય, એને તરત જ ખબર પડે કે ભગવાન પરમ સત્ય બોલ્યા છે. અને જે અવલચંડા છે એ આનો વાંચી અને વાંકો બોલવાની કોશિશ કરે. પણ એક સિદ્ધાંત વસ્તુ છે, એમાં કોઈ માણસનું નામ દેતા નથી, એટલે કોઈ સામે નથી આવતા. નથી બહુ આવે આની કે આ માણસ આવો છે તો આવે, પણ ભગવાન આખો મત આવો છે એટલે કોઈનું નામ દેતા નથી. પણ આવા તમને ભટકાવાના બહુ, એમાં ફેર નહીં, બહુ જ. અને હાવ નિર્માલ્યો ભટકાવાના, એનું તમે માનશો તો એ તમને મોટામાં મોટો કુસંગ છે. એ માનવાનો જ નહીં. અને હાવ શુષ્ક, એ તમને વાણી એવી કે તમારે હાવ પાડવાનું મન થઈ જાય નહીં. કેમ? આ ભગવાન ભજીને શું કાઢવાનું, વહેલા ઉઠીને શું કાઢવાનું, નહીં ને શું કાઢવાનું, વગર ના ક્યાં ને ચાલતું, આમાં શું, કપાળમાં તિલક કરી શું ના થઈ જાય, આ તમને નીચો પાડી દે. અને એટલા બધા છે, એને કારણે, એના ડરને કારણે આપણે શૂરવીરતાથી ભગવાન ભજી શકતા નથી. એનું કારણ સામે પહેલા બહુ જ છે. અત્યારે જ્યાં જાય ત્યાં તો તિલક કરે જ નહીં, કે સ્વામિનારાયણનું કહે એટલે. અને કરે, અને પછી એને કંઈ વ્યવહાર પ્રસંગે જવાનું હોય, કંઈ કામ પ્રસંગે, કંઈ ધંધા પ્રસંગે, તો એ ભૂસીને જ જવા. એટલા બધા છે, એ કંઈ ઓછા નથી. એટલો ડર છે. ભગવાન સ્વામિનારાયણે કોઈ અજ્ઞાની નિંદાના ભય થકી મારી ભક્તિને તમે ત્યાગ કરતા નહીં, એટલો એનો ભય. એટલા બધા છે. અત્યારે બજાર વચ્ચે કોઈ હોનાનો ચાંદીનો હોકો પીતો જાય તો બધા જોવે કે હા ચાંદીનો તો હોકો છે ને, ઘૂઘરીઓ છે અચ્છેર એકની, તો એને જોવે બધા. અને બજાર વચ્ચે પીતો જતો હોય. તમે જો બજાર વચ્ચે માળા લઈને જાઓ તો મૂકી જ દેવી પડે તમારે. ગામ હાર આમ ફેરવતા હા ભારે ભગત આ કાઢ ના થયા, હમણાં થયા, એટલે પેલી ભાગવળ આવે ત્યાં સુધી માળા મૂકી દેવી જ પડે. ત્યારે ભગવાન સ્વામિનારાયણ એ આ બે વાત જે કે છે, કાયમ તમને પુષ્કળ ભટકાવો.
અને કાં આપણને આવા સંસ્કાર હલકા હોય તો એ ખીલવાના નહીં. જે શ્રેષ્ઠ બનતા નથી ન બને તો એનું કારણ આ બે છે, અને જો શ્રેષ્ઠ બને તો આ બે માંથી નીકળી ગયેલો છે. નાસ્તિક અને શુષ્ક હાવ, કોઈ દાડો ધૂને નહીં, નામે નહીં, મંદિરે નહીં, પૂજને નહીં, કાંઈ જ નહીં. એ ગામ છે ત્યાં એ સંસ્કાર જ એવો છે ને. એમાં કોઈ બાવો આવ્યો હોય ને એને કહે છે છો માગતો, માગે પછી બજારે બેઠે લાવ તારા બાપનું ક્યાં હતું, આ તો મહેનત કરતા થાય એટલે બાવો ગામમાં જાય નહીં. એ જાણે કઈ માગ્યા પછી પેલું માગશે, પછી ભેગું કરશે, પછી બે ચાર બેઠા હોય એ લાવીએ તારું ક્યાં છે, એટલે પછી માગીને શું કરે બાવો. આવું જ આખું ગામ. ત્યારે શુષ્ક વેદાંતિ, શુષ્ક એટલે કંઈ નહીં કરનારા, હાવ લુખા લાહ બેહીરેલા. જ્યારે ભગવાન સ્વામિનારાયણે બ્રહ્મરૂપનો અર્થ બીજો કરશે અને આસ્તિક જે છે એ બનાવશે. બહુ જ પોતાને એકલી ભગવાનની મૂર્તિમાં આસ્થા નહીં, એ તો એને મૂર્તિ પર ધરાવશે, તેમાં સાધુમાં, આચાર્યમાં, પોતાના પગલામાં બધામાં આસ્થા બેસાડશે. એ કામ પુરુષોત્તમ નારાયણ જ કરશે અને એમના સંકલ્પથી હજારો સંત હરિભક્તો કરશે અને ચોંટાડશે. ભગવાન સ્વામિનારાયણ બે મત દેખાડે છે. આ જગતમાં બે જ છે, બે મત છે. જો એને હલકું હોત તો એ નહીં કે જેના સામાન જેવા હોય કે મત ઉભો કર્યો હોય ને પછી એ બંધ પડી જાય, એને નહીં. આ બ્રહ્માંડમાં બે મત ચાલે છે. તો ભગવાન સ્વામિનારાયણ એ નાસ્તિકો અને શુષ્ક વેદાંતિઓની સામે શું લાવ્યા? એ લાવ્યા અનંત કોટી મુક્તો, એ સત્પુરુષો લાવ્યા. પહેલા અસત પુરુષ એની જાતને મનાવનારા, બીજું આ સિવાય કાંઈ પણ નહીં. મનાવે તેની જાતને મનાવે, એથી આગળ કાંઈ નહીં. પરમેશ્વર તો નહીં જ. જેમ એકડા વગરના મીંડા ગમે એટલા કરે જાય પણ સરવાળો ક્યાંય મેળ પડે નહીં, એ નારા મીંડા છે. એ શનિ મહારાજ એકલા પોતે જાણે છે અને એ કેવા હોય, એના લખણ કેવા હોય એ પોતે જાણે છે, એ બીજા કોઈને ખબર નહીં. ભગવાન સ્વામિનારાયણે સત્પુરુષો એટલા બધા લાવ્યા કે જેની ભાષામાં એનું વર્ણન થઈ શકે નહીં, એટલા સત્પુરુષ બનાવ્યા. સત્પુરુષ કહેતા પુરુષોત્તમને ભજનારા એ બનાવ્યા. અને જે સત્પુરુષો લાવ્યા એ સામે પૂરે ચાલ્યા, આ બધાની વચ્ચે સામે ચાલ્યા. એટલા બધા વંટોળો ચડે ને એટલી બધી હવા ફેલાવે એની સામે એ જ ચાલતા. પણ એ નિષ્પાપી હતા, નિષ્કલંકી હતા, તેજસ્વી હતા. જે મોઢામાંથી બોલે એ ભગવાન કરી દેતા હતા. એ સત્પુરુષો આ બ્રહ્માંડ ઉપર લાવ્યા. અને સત્પુરુષો કાયમ થતા રહે એના માટે સત્શાસ્ત્રો કર્યા. કોઈને સત્પુરુષ થવું હોય તો સદીમાના શાસ્ત્રો એને વાંચવા જ પડે. અને સત્પુરુષોનું જે લખાણ છે એને વાંચવું જ પડે, એમાંથી જ બધી સૂચ પડે, એ સિવાય પડે નહીં. ભગવાન સ્વામિનારાયણે સત્પુરુષો લાવ્યા, એને ભગવાન ઓળખાવ્યા. અને પેલા જે શુષ્ક છે એ ભગવાન નહીં, વાંધો ત્યાં જ છે. જાન આખી ખરી પણ વરજ નહીં, એ વાંધાવાળું છે. બહુ જ બહુ ખરાબ. એને તો કેટલી હલકી ભાષામાં ભગવાને એને ઉપદેશ કર્યો. એ ન બોલવું તો એને બકવાદ કહ્યો છે. અને એમાં કોઈને કાંઈ સિદ્ધિ થઈ નહીં, કશું થયું નહીં. આણે જ્યારે આ આવ્યા સત્પુરુષો, એને જોયા ત્યારે તમામ પ્રકારનો ખ્યાલ આવ્યો. શ્રીજી મહારાજ સુંદરિયાણામાં પધારેલા છે અને ત્યાંના રાજા ડોસા ખાચરને ત્યાં પધાર્યા છે. અને એમના કારભારી વના શાહ કરીને હતા, હેમરાજ શાહ હતા. એમને 4 પુત્રો હતા. એ હેમરાજ શાહને ડોસા ખાચરે સંદેશો મોકલ્યો કે સ્વામિનારાયણ આવ્યા છે મારે ત્યાં, તમે દર્શન કરવા આવો. પણ એ કે આ બીજી રીતે કાન કાઢીને ત્યાં ગયેલા નહીં. અને એમણે મનમાં વિચારેલું કે સ્વામી તો જે સ્વામિનારાયણ છે એના પ્રત્યેને કંઈ હતું નહીં,
કંઈ ભાવે નહોતો ને કંઈ ખ્યાલે નહોતો. અને સ્વામી તો એક વલ્લભ સ્વામી છે, વલ્લભાચાર્ય થઈ ગયા. એણે આચરણ કર્યું એને બહુ માનતા અને પ્રતિષ્ઠિત હતા અને વ્યવહારે સુખી હતા. રાજાના કારભારી પણ હતા. રાજાએ કીધું અને જો કોઈ ન જાય તો રાજાનું અપમાન થાય છે. એના 4 છોકરા હતા. એકનું નામ વનાશા, પૂંજાશા, જેઠાશા અને હીરાશા, 4 છોકરા હતા. એને પછી મોકલે છે. પણ એ મોકલતા પહેલા એક સંકલ્પ કરે છે કે એને ભગવાન કહે છે સ્વામિનારાયણને, તો એમના ચરણારવિંદમાં ચિહ્નો હોવા જોઈએ. આ શ્રેષ્ઠ માણસોના લક્ષણો શરીરમાં ચિહ્ન હોય છે. અને જે શ્રેષ્ઠ નથી એમાં એક પણ ચિહ્ન ના હોય, ખાલી એમનું કોકું હોય, હોળ ચિહ્નો હોય. અને આપણે એમને અર્પણ કરવા 4 ચોફાળ 4 જણા લઈ જઈએ અને એ માગી લે તો જ આપણે માનું. એ 4 ત્યાં ગયા. ભગવાન સ્વામિનારાયણના ચરણારવિંદમાં 16 ચિહ્નો હતા. એ ભગવાને કહ્યું ગણી લો, પૂરા છે. હવે એ કોઈના પગમાં હોય નહીં, એ એની ઓળખ વિધિ છે પરમેશ્વરની. કોઈના પગમાં 1 કે 2 ના હોય ને કોકનું કોઈ શ્રેષ્ઠ હોય તો 1-2 રેખાઓ મારેલી હોય, બીજાના પગમાં નહીં. અને એ નહીં એટલે એમાં કંઈ હોય નહીં કાંઈ. એ જોયા ચરણારવિંદ, 16 ચિહ્નો જોયા. ભગવાને કહ્યું 4 ચોફાળ તમે 4 ભાઈઓ લાવ્યા છો એ મને આપી દો. એ આપી દીધા. શ્રીજી મહારાજ થકી સત્સંગી થયા, પણ એના પિતા ના આવ્યા, હેમરાજ શાહ. પછી ગોપાળાનંદ સ્વામી વડતાલ પધારવાના હતા. શ્રી મહારાજે કહ્યું તમે સુંદરિયાણા થઈને જજો, હેમરાજ શાહને તમે સંસ્કાર પાડજો. એ આમ દવ્વી છે. શ્રી મહારાજે આજ્ઞા કરી એટલે ગોપાળાનંદ સ્વામી ગઢપુરથી નીકળીને વડતાલ આવે ત્યારે સુંદરિયાણામાં પધાર્યા. ત્યાં મંદિર હતું, ત્યાં એમણે ઉતારો કર્યો અને એના પુત્રો આવ્યા. પણ એમને કહ્યું તમારા પિતાને અહીં બોલાવી લાવો, કે એ નહીં આવે. તો કોઈ કારણથી આવે, કોઈ બાવા હોય, સાધુ હોય, એ જો માંદા હોય તો એ વૈદું પૂરું જાણે છે, નાડ પરીક્ષા પૂરી જાણે છે, તો એ આવે. એટલે એમના છોકરાએ કહ્યું કે મંદિરમાં બાવા આવ્યા છે, સાધુ એ નથી વાપર્યો શબ્દ. આ વાત ગોપાળાનંદ સ્વામીના જીવન ચરિત્રમાં લખાયેલી છે કે મંદિરમાં બાવા આવ્યા છે એટલે એ બીમાર છે, તમે જોવા ચાલો. એ જો આવે છે. આવીને બેઠા. પણ ગોપાળાનંદ સ્વામી યોગની બધી ક્રિયા જાણતા. હવે એને નાડી આમ હાથ જોયો, પણ નાડી સંકેલી લીધી, એટલે નાડી ચાલે નહીં. નાડી બંધ થઈ ગઈ એટલે આ જીવ નીકળી જ જાય. નીકળી જવાની તૈયારી જ નીકળી જ ગયો હોય એટલે બંધ થઈ જાય ચાલતું. એ અંદર રહે તો જ આ ચાલે. હવે આ અંદર છે અને નાડી બંધ, એકે ચાલે નહીં, બધી જોઈ લીધી. એણે વિચાર કર્યો કે શ્રી કૃષ્ણ આ કળા જાણતા હતા, એ એને વાંચેલું. શ્રી કૃષ્ણ યોગની કળા જાણતા હતા, એ એને ખબર હતી. પછી સ્વામીને કહે છે તમે જે શ્રી કૃષ્ણ કળા જાણતા હતા તે કળા તમે જાણો છો. આ પૃથ્વી પર આ કોઈ આ જાણે નહીં. નાળ કોઈનાથી બંધ થઈ શકે જ નહીં, ગમે તેવો હોય તોય શું છે. માટે તમે સાક્ષાત શ્રી કૃષ્ણ સમાન છો. ત્યારે એમણે કહ્યું કે હું શ્રી કૃષ્ણ નથી, હું સ્વામિનારાયણ ભગવાન જે પુરુષોત્તમ નારાયણ છે એમનો સાધુ છું. ત્યારે ગોપાળાનંદ સ્વામીને કહ્યું કે તમે મને બ્રહ્મ સંબંધ કરાવો. એ એક વૈષ્ણવમાં છે. બ્રહ્મ સંબંધ એટલે બધેથી મારે જીવ કાઢીને પરમેશ્વર રાખો, એને બ્રહ્મ સંબંધ કહેવાય છે. એ મને તમે કરો, મને ભગવાનનો સંબંધ કરાવો. જ્યારે ભગવાન સ્વામિનારાયણે બ્રહ્મ સંબંધ કહ્યું, બ્રહ્મરૂપ થવાનું તો ઘણું પ્રયત્ન કરે તાર થાય, એ એમ નથી થવાનું. પણ એક આ મંત્ર છે સારું. પછી એ ભગવાન સ્વામિનારાયણ પાસે જાય છે, શ્રીજી મહારાજ થકી વ્રતમાન લે છે અને 76 વર્ષની ઉંમરે એ ભગત થાય છે. પણ એક એનું કારણ શું?
એનું કારણ સત્પુરુષ એવા ગોપાળાનંદ સ્વામી તે છે. જો ગોપાળાનંદ સ્વામી ના મળે તો આ નોંધ થાય. એટલે સત્પુરુષો ભગવાન લાવ્યા, અને સત્પુરુષોએ સત એવા સત્પુરુષ એને ભગવાન સ્વામિનારાયણને ઓળખાવે એને કારણે સત્પુરુષ. અને જગતના અસત્પુરુષ એટલે જગતને ઓળખાવે એ અસત્ય છે, એ અસત્પુરુષ ઠરે. એ ભગવાન સ્વામિનારાયણે સત્પુરુષ દ્વારા પોતાના સ્વરૂપનો સંબંધ કરાવ્યો. અને નાસ્તિકની વાત, જે સ્વામિનારાયણને ન માને, આપણે વધારે આગળ ન જઈએ તો કાંઈ નહીં, પણ જે સ્વામિનારાયણ ભગવાનને આ સંપ્રદાયમાં ન માને અથવા અન્ય લોકો ન માને એને નાસ્તિક સમજી લેવાનું, એનો સંગ કરવાનો નહીં. આ બગડે છે ક્યાં? અહીંથી બગડે છે. ભગવાન સ્વામિનારાયણે એ નાસ્તિકનો, બીજું શુષ્ક વેદાંતિનું, એ બે વાત આ વચનામૃતમાં એમણે સમજાવી છે. એટલી સમજાવી છે, જો એને શબ્દે શબ્દ એનો ખોલીને જે અર્થ થાય એ જો સમજીએ તો આ કોઈ પણ જન્મમાં આ બે વસ્તુની તરત જ ખબર પડે. જેમ અત્યારે આપણે મોઢું જોવું હોય તો આપણે જોઈ શકીએ નહીં. કંઈ કાળો ડાઘો પડ્યો હોય કંઈ હોય તો આપણને ખબર પડે નહીં, પણ કાચ લાવો એટલે તરત જ ખબર. એમાં સ્વામિનારાયણ ભગવાનની નું વચનામૃત લાવો કે નાસ્તિક કોને કહેવાય અને શુષ્ક વેદાંતિ કોને કહેવાય, અને પોતાની જાતને ભગવાન માનનાર કોને કહેવાય, આ વાંચો એટલે તરત જ સામે આવીને ભારે આર્ય. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે ઘણી વાત કરી છે. એના શબ્દો શબ્દે શબ્દ જે છે એને હું વાંચી ગયો છું, પણ પૂરા સમજાવી નથી શક્યો. આ તો ભગવાન સ્વામિનારાયણે સૌ કોઈ સમજી શકે એવી વાણી વાપરી છે. જો એ સંસ્કૃતમાં હોય, બીજી ભાષામાં હોય તો આપણે એનો મેળ જ બેસે નહીં, પણ હાવ સીધી ભાષામાં જે બોલ્યા છે એ ભગવાને એ જીવ જે છે એમાંથી કંઈ મેળવવા જવાની જે કોશિશ કરી છે એમાં કંઈ છે નહીં. એટલે આપણા નંદ સંતોએ માનવ જાતિને સખીની જગ્યાએ કહી છે. એ તો સરખા છે, એમાં કહે છે એમાં શું મેળવવાનું છે? સખી શું મેળવવાની છે? એમાં સખીમાં શું મેળવવાનું છું? બ્રહ્માનંદજી કહે છે મેં તો માથા સાંટે વેર્યા માવરે, એમાંથી મેળવ્યું, આ માણામાંથી કોઈએ મેળવ્યું નહીં. કાંઈ ગમે એટલો હોય પણ એને પરમેશ્વર છેવટે મેળવેલું હોય તો એની પાસે તો મૂળમાં તો કોઈ પાસે નહીં. ભગવાન સ્વામિનારાયણે આ વાતને બહુ જ એને સમજાવી છે. અને આ વાત ન સમજે તો આ ભગવાનના જે યોગ છે એ કંઈ પ્રાપ્ત ન થાય. પતિત પાવન અધમ ઉદાહરણ એને લાગુ ન પડે, એનો જોગ થાય નહીં. એટલે માણસમાં ગયો એ માણસ અને એણે પરમેશ્વરનું ખંડન કર્યું અને એ ધર્મના બાના હેઠળ કર્યું. એ ભગવાને વાત સમજાવી. એટલે ભગવાન કહે છે આવા શુષ્ક જ્ઞાનીઓ, જે શુષ્ક જ્ઞાનીઓ છે તેના સંગથી કોઈ મોટું પાપ નથી. પરમેશ્વરથી રોકે એટલે પછીથી પાપ બીજું શું? પહેલા પાપીનો તો ઉદ્ધાર થાય, આનો તો ઉદ્ધાર નથી થયો, રોક્યા એ બહુ જ છે. અને શરીરમાંને પુષ્કળ ભટકાણેલા છે, અને તમને આપણને ચાલુમાં કાયમ ભટકાતા રહેવાના છે. ભગવાન સ્વામિનારાયણે કહ્યું માટે જેને કલ્યાણને ઈચ્છવું, રૂડું થવાની છું, એ શ્રીજી મહારાજ થકી જ છું. સ્વામિનારાયણ ભગવાનના યોગથી છું, એ બીજાથી કલ્યાણ એનું જ ન થાય ત્યાંનું શું થાય? એનું જ કાંઈ થાય નહીં. જે ફાંફા મારતો હોય ને ખાવા હાતર, અને બધી વાતે છૂટા હોય છે પાછા. એવાનો સંગ થાય, એનાથી સંસ્કાર ઉતરી જાય, ભગવાનનો યોગ છૂટી જાય. એ ભગવાને એને વિશે બહુ જ કહ્યું. આવાનો સંગ ક્યારેય કલ્યાણને ઈચ્છે તેને આ નાસ્તિકનો અને શુષ્ક વેદાંતિનો ક્યારેય સંગ કરવો નહીં. એવી રીતે ગઢડા મધ્ય પ્રકરણનો 18મો વચનામૃત પૂરું થયો. સહેજાનંદ સ્વામી મહારાજની જય.